કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું મનીષ સર તમારા માટે આ વિડીયોમાં ધોરણ 8 મેથ્સ ચેપ્ટર 8 રાશિઓની તુલનાનો પાર્ટ 4 લઈને આવ્યો છું. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 8 રાશિઓની તુલનાને આપણે 3 ભાગમાં વહેંચ્યું હતું. બરાબર? પહેલો ભાગ હતો ગુણોત્તર અને ટકાવારી. પછી બીજા ભાગમાં તમે શું ભણ્યા? છાપેલી કિંમત, વળતર, જીએસટી, મૂળ કિંમત, વેચાણ કિંમત, ખરાજાત, પડતર કિંમત, નફો ખોટ. એ બધી રાશિઓની આપણે તુલના કરી, સરખામણી કરી. એ જ રીતે હવે આ ચેપ્ટરનો છેલ્લો ભાગ છે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ. હવે એ બંને વચ્ચેની સરખામણી તમારે ભણવાની છે. તો સાદું વ્યાજ તો તમે 7મા ધોરણમાં ભણી જ ગયા છો, છતાં તમને ફરીથી હું સમજાવી દઉં. બરાબર? તો એમાં સાદું વ્યાજ સમજતા પહેલાં મુદ્દલ એને પી સંજ્ઞા તરીકે આપણે ઓળખીએ છીએ. તો કેમ ને મુદ્દલ શું છે? તો પહેલાં તો આપણે ક્યારેક પૈસાની જરૂર પડે તો આપણે ક્યાંકથી પૈસા લાવીએ છીએ, તો બેંકમાંથી લાવીએ છીએ અથવા કોઈ વ્યક્તિ પાસેથી લાવીએ છીએ. તો એ પૈસા આપણને જે આપે છે એ વ્યાજે આપે છે. કેમ કે આપણે જ્યારે એને પાછા આપીશું તો એ મૂળ રકમ જે લાવ્યા હતા એ પણ આપીશું અને વધારાની રકમ પણ આપીશું. એટલે વ્યાજે લાવેલી રકમને મુદ્દલ કહેવાય. તો ઘણી વખત કેવું થાય છે કે આપણી પાસે પૈસા વધારે હોય છે, ઘરમાં રાખવા કરતાં આપણે બેંકમાં મૂકીએ છીએ, પોસ્ટ ઓફિસમાં મૂકીએ છીએ. તો આપણે જે પૈસા ત્યાં બેંકમાં મૂકીએ છીએ તો બેંકવાળા આપણને વ્યાજ આપે છે. તો વ્યાજે લીધેલી અથવા વ્યાજે મૂકેલી રકમને મુદ્દલ કહેવાય. અને પ્રિન્સિપલ એમાઉન્ટ મુખ્ય રકમ કહેવાય, એટલે એની સંજ્ઞા પી છે. બરાબર? પછી હવે જે રકમ આપણે વ્યાજે મૂકીએ છીએ અથવા લાવીએ છીએ, તો એ વ્યક્તિ કે એ સંસ્થા એક નક્કી કરે છે કે વ્યાજ કેટલું આપવું છે. તો એવી ટકામાં નક્કી કરે છે. માની લો કે 8% વ્યાજનો દર છે. બરાબર? આ વ્યાજનો દર શબ્દ વપરાય છે અહીંયા. તો આ વ્યાજનો દર જે છે અહીંયા સંજ્ઞા આર કેમ છે? કેમ કે વ્યાજના દરને ઇંગ્લિશમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ કહેવાય. તો રેટ ઓફ ઇન્ટરેસ્ટનો સ્પેલિંગ આરથી શરૂ થાય છે, એટલે સંજ્ઞા આર છે. તો એ હંમેશા ટકામાં હોય છે. હવે એનો અર્થ શું? તો આ આર બરાબર 8%નો અર્થ ₹100નું, એટલે 100 રૂપિયાનું 1 વર્ષનું વ્યાજ બરાબર ₹8. તો વ્યાજના દરનો અર્થ હંમેશા વ્યાજનો દર ટકામાં હોય. એ જેટલા ટકા હોય એટલા રૂપિયા ક્યારે કહેવાય? એ 100 રૂપિયા ઉપરનું 1 વર્ષનું વ્યાજ હોય ત્યારે. બરાબર? એટલે વ્યાજના દરની વ્યાખ્યા છે 100 રૂપિયાના 1 વર્ષના વ્યાજને વ્યાજનો દર કહે છે. એને ઇંગ્લિશમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ કહેવાય, એટલે એની સંજ્ઞા આર છે. હવે અહીંયા ત્રીજો શબ્દ છે મુદત વર્ષમાં. પહેલાં તો મુદત શું છે? મુદત એટલે સમયગાળો. કેમ કે આપણે જ્યારે પૈસા વ્યાજે લાવીએ છીએ અથવા મૂકીએ છીએ તો એના માટે કેટલોક સમય આપણે લઈએ છીએ. બરાબર? અથવા આપીએ છીએ. તો એ સમયગાળો દિવસમાં હોઈ શકે, મહિનામાં હોઈ શકે અથવા વર્ષમાં હોઈ શકે. પણ અહીંયા મેં વર્ષમાં જ કેમ લખ્યું? કેમ કે જ્યારે આપણે વ્યાજ ગણવાની ગણતરી કરવાની હોય તો જે પણ સમયગાળો હોય એને વર્ષમાં આપણે ફેરવવો પડે. માની લો કે આપણે પૈસા લાવ્યા 100 દિવસ માટે. બરાબર? તો 100 દિવસ એને n બરાબર 100 દિવસ નથી લખતા. કેમ કે n જે છે સંજ્ઞા એ મુદત વર્ષમાં હોય એના માટે જ છે. બરાબર? બાકી તમે ટાઈમ પીરિયડ કરીને ટી સંજ્ઞા પણ વાપરતા હતા, પણ આપણે એને વર્ષમાં ફેરવવી પડે. તો દિવસને વર્ષમાં ક્યારે ફેરવી શકાય? તો જેટલા બી દિવસ હોય એને 365 વડે ભાગીએ એટલે વર્ષમાં ફેરવાઈ જાય, ત્યારે એના માટે એ સંજ્ઞા n વાપરી શકાય. બરાબર? જો સમય મહિનામાં હોય તો, કે માની લો કે 7 મહિના માટે પૈસા વ્યાજે લાવ્યા હોય અથવા મૂક્યા હોય તો n બરાબર 7 માસ ના લખાય. તમારે એ મહિનાને વર્ષમાં ફેરવવા માટે જે 7 માસ છે એને ટોટલ વર્ષના મહિના કેટલા હોય? 12. તો 12 વડે ભાગવાથી 7/12 વર્ષ થાય. અને જો તમે પૈસા વર્ષ સ્વરૂપે લાવેલા હોય, કે ધારો કે 3 વર્ષ માટે પૈસા લાવ્યા અથવા 3 વર્ષ માટે પૈસા ક્યાંક મૂક્યા,
તો એન બરાબર સીધું 3 વર્ષ કહેવાય. તો એ અપૂર્ણાંકમાં પણ હોઈ શકે કે ધારો કે તમે પૈસા લાવ્યા 4 વર્ષ 4.5 વર્ષ માટે, તો 4.5 વર્ષ. જો તમે પૈસા લાવ્યા હોય કે 3 વર્ષ 2 માસ, તો એને એન સ્વરૂપે કેવી રીતે લખાય? તો એન સ્વરૂપે લખવા માટે જે વર્ષ છે એ તો એમનો એમ જ, પણ જે 2 માસ છે એટલે વર્ષમાં ફેરવા માટે 2/12 કહેવાય. 2/12 એટલે 1/6 એટલે 3.1/6 વર્ષ કહેવાય. તો એ રીતે આ એન તમે સમજ્યા છો કે એન એ શેના માટે વપરાય છે? મુદત વર્ષમાં માટે. બરાબર. અને પછી તમે એ જેટલા સમય માટે તમે પૈસા લાવેલા હોય એને ઉપર તમે જે વ્યાજ મેળવો એ વ્યાજ ખાલી મુદ્દલ ઉપરનું જ વ્યાજ હોય તો એને સાદું વ્યાજ કહેવાય. બરાબર. તો એ સાદું વ્યાજને ઇંગ્લિશમાં સિમ્પલ ઇન્ટરેસ્ટ કહેવાય. વ્યાજને એકલું ઇન્ટરેસ્ટ કહેવાય. વ્યાજનું ઇંગ્લિશ ઇન્ટરેસ્ટ એટલે વ્યાજની સંજ્ઞા આઈ, અને સાદું વ્યાજ એટલે સિમ્પલ ઇન્ટરેસ્ટ એટલે એની સંજ્ઞા એસઆઈ. બરાબર. એટલે સાદા વ્યાજ માટે એસઆઈ અથવા એકલો આઈ સંજ્ઞા વાપરવામાં આવતી હોય છે. હવે સાદું વ્યાજ શોધવાનું આ સૂત્ર કઈ રીતે બન્યું એ સમજાવી દઉં. તો એ જ ઉપરથી સાદા વ્યાજની સમજ પણ સમજ આવી જશે. તો મેં જે અહીંયા વ્યાજનો દર છે એમાં વ્યાજ શબ્દ છે અને સાદું વ્યાજમાં વ્યાજ શબ્દ છે. તો આ વ્યાજના દર ઉપરથી સાદું વ્યાજ આપણે મેળવવાનું હોય છે. તો જે વ્યાજના દરની વ્યાખ્યા શું હતી જે અહીંયા મેં લખી છે તે જ હું અહીંયા લખું છું કે 100 રૂપિયાનું 1 વર્ષનું ₹100નું 1 વર્ષનું વ્યાજ એને કહેવાય વ્યાજનો દર. બરાબર. તો તમે પૈસા 100 રૂપિયા લાવો તો જેટલો વ્યાજનો દર હોય એટલું વ્યાજ આપવું પડે. પણ તમે તો પૈસા ધારો કે વધારે લાવો છો અથવા એનાથી ઓછા લાવો છો પણ એ ખબર નથી એટલે અજ્ઞાતમાં રાખો તો ₹Pનું, કેમ કે વ્યાજે લાવેલી કે વ્યાજે મૂકેલી રકમને મુદ્દલ કહેવાય P, એટલે અત્યારે સંજ્ઞા લખું છું P. એ ગમે તે હોય, 100 રૂપિયા કરતાં વધારે હોય અથવા 100 રૂપિયા કરતાં ઓછા હોય. ₹Pનું હવે કેટલા વર્ષનું તે એ ખબર નથી, અત્યારે અજ્ઞાતમાં લેવું છે. તો અને એમાં આપણે સંજ્ઞા જે પણ લઈએ એ તો એન જ લેવાની, કેમ કે આપણે વર્ષમાં જ રાખવું પડશે. તો એન વર્ષનું વ્યાજ બરાબર કેટલું? તો હવે આ જે પદ મૂક્યું છે તો એમાં કયા આંકડા અંશમાં આવશે? તો આ જે પદ છે એમાં અહીંનો અંક, પછી આ અંક અને આ અંક અંશમાં આવશે. તો કયા 3 અંક છે? P ગુણ્યા N ગુણ્યા R. અને કયા 2 અંક છેદમાં આવશે? તો આ 2 અંક છેદમાં આવશે. તો 100 ગુણ્યા 1 એટલે 100. બરાબર. અને એ મળશે શું? આ પ્રશ્નાર્થ ચિહ્ન કરેલું છે તે શું? વ્યાજ. એટલે વ્યાજ બરાબર. અને સાદું વ્યાજ કહેવાશે, કેમ કે એકલા મુદ્દલ ઉપરના વ્યાજને સાદું વ્યાજ કહેવાય. તો સાદા વ્યાજની સંજ્ઞા શું છે? એસઆઈ, સિમ્પલ ઇન્ટરેસ્ટ અથવા એકલો આઈ. P ગુણ્યા N ગુણ્યા R ને PRN અથવા PNR ગુણાકારમાં ક્રમનું મહત્ત્વ નથી, એટલે PRN છેદમાં 100 આ પ્રખ્યાત સૂત્ર છે. I બરાબર PRN છેદમાં 100. એને PNR RNP ગમે તે ક્રમમાં તમે યાદ રાખી શકો. તો આ સૂત્ર એ આ રીતે પદથી બન્યું છે. આ પદની સમજથી તમે વ્યાજ શોધવામાં પદની રીત પણ કરી શકો અથવા સૂત્ર મૂકી શકો. તો સાદું વ્યાજનું સૂત્ર એક યાદ રાખવાનું છે. અને સાદું વ્યાજ કોને કહેવાય? આ સૂત્ર પરથી જ ખબર પડી ગઈ અથવા પદ ઉપરથી ખબર પડી ગઈ કે જેટલા રૂપિયા લાવેલા હોય એટલા રૂપિયાનું જેટલા સમયગાળા માટે લાવ્યા હોય એટલા સમયગાળાનું જે વ્યાજ હોય એને સાદું વ્યાજ કહેવાય. હવે વ્યાજ મુદ્દલ જે છે 5મો શબ્દ, એમાં 2 શબ્દ છે વ્યાજ અને મુદ્દલ. તો એ 2 શબ્દ ભેગા કરો એના ઉપરથી આ સૂત્ર બન્યું છે. એ વ્યાજ મુદ્દલને કહેવાય એમાઉન્ટ, ટોટલ એમાઉન્ટ, એટલે એની સંજ્ઞા એ છે. એમાં 2 શબ્દ છે મુદ્દલ વત્તા વ્યાજ. એટલે મુદ્દલ વ્યાજને આપણે પહેલાં વ્યાજ કરીને બોલો તો વ્યાજ મુદ્દલ. તો વ્યાજ મુદ્દલના સૂત્ર એ એના શબ્દ ઉપરથી જ બન્યું વ્યાજ મુદ્દલ, એટલે એમાં મુદ્દલ અને વ્યાજ બંને સમાયેલું હોય. તો એ શું છે? કેમ કે જ્યારે આપણે કોઈની પાસેથી પૈસા લાવીએ છીએ
અથવા મૂકીએ છીએ તો માની લો કે 4,000 રૂપિયા મૂક્યા, બરાબર. કેટલા સમય માટે એની અહીંયા ચર્ચા નથી, પણ એ જેટલા સમય માટે મૂક્યા એનું વ્યાજ ધારો કે 500 રૂપિયા થયું, તો એ વ્યાજ થયું અને 4,000 રૂપિયા આપણે લાવ્યા હતા. તો હવે જ્યારે સમય પૂરો થશે, જેટલા સમય માટે લાવ્યા હતા એ સમય પૂરો થયા પછી આપણે એને કેટલા પાછા આપવાના, તો 4,000 રૂપિયા બી પાછા આપવાના અને વધારાની રકમ પણ પાછી આપવાની. એટલે ટોટલ કેટલા રૂપિયા પાછા આપવાના, 4,500 રૂપિયા. તો આ 4,500 રૂપિયામાં વ્યાજ પણ છે અને 4,000 મુદ્દલ પણ છે, એટલે આને કહેવાય વ્યાજ મુદ્દલ, બરાબર. તો વ્યાજ મુદ્દલની સમજ પડી ગઈ. હવે આ જે બે મેઇન સૂત્ર છે, આ જે એસઆઈ એટલે સિમ્પલ ઇન્ટરેસ્ટનું અને આ વ્યાજ મુદ્દલનું. હવે આ જે સૂત્ર છે એસઆઈ બરાબર PRN છેદમાં 100, એને આઈ બરાબર PRN છેદમાં 100 કરીને પણ આપણે યાદ રાખી શકીએ છીએ. એસઆઈને બદલે એકલું આઈ, અને એના ઉપરથી બીજા 3 સૂત્રો પણ આપણે યાદ રાખી શકીએ છીએ. તો કયા 3 સૂત્રો? તો એક તો પી શોધવાનું સૂત્ર, તો પી શોધવાનું સૂત્ર, બીજું આર શોધવાનું સૂત્ર અને ત્રીજું એન શોધવાનું સૂત્ર. તો એ આ સૂત્ર ઉપરથી જ બનશે. તો શું બનશે? તો આ 100 આઈની જોડે ગુણાકારમાં આવશે, એટલે 100 ગુણ્યા આઈ 100 આઈ છેદમાં આર એન. એ સમીકરણમાં જેમ સાઈડ બદલવાની રીત કરીએ છીએ એ રીતે આના ઉપરથી જ મેળવેલું છે. તો આર બરાબર શું સૂત્ર થાય આની જેમ જ, તો 100 ગુણ્યા આઈ 100 આઈ છેદમાં જો આરનું સૂત્ર હોય તો પી એન અથવા એનપી. આ જે આર એન છે એને એન આર પણ આપણે બોલી શકીએ છીએ, કેમ કે ગુણાકારમાં ક્રમનું મહત્વ નથી. 100 આઈને બદલે આઈ ગુણ્યા 100 આઈ 100 એવું કંઈ સળંગ જોડે નથી બોલવાનું, આઈ ગુણ્યા 100, તો 100 આઈ ગુણાકાર જ છે વચ્ચે, પણ ગુણાકારમાં ક્રમનું મહત્વ હોતું નથી. એ રીતે એન શોધવાનું સૂત્ર શું થશે બોલો? તો 100 આઈ અથવા આઈ ગુણ્યા 100 છેદમાં શું આવશે, PRNમાંથી એન શોધવાનું સૂત્ર હોય તો શું બાકી રહ્યું, PR અથવા RP. તો આ જે સૂત્ર છે એના ઉપરથી આ 3 સૂત્રો ઓટોમેટિક યાદ રહી જશે. એટલે તમારે આ 3 સૂત્રો યાદ રાખવાની મહેનત કરવાની જરૂર નથી. આ સૂત્ર યાદ રાખો એટલે નીચેના આ જે 3 સમજાય એ યાદ રહી જાય. અને આ સૂત્ર છે એ બરાબર P વત્તા આઈ, આ સૂત્ર યાદ રાખો તો એના ઉપરથી બીજા 2 સૂત્ર યાદ રહે. તો એ સમીકરણની જેમ તમારે P શોધવાનું સૂત્ર અને આઈ શોધવાનું સૂત્ર આના ઉપરથી. તો P શોધવાનું સૂત્ર તો અહીંયા પણ છે, પણ આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરાય? વ્યાજ, વ્યાજનો દર અને મુદત વર્ષમાં આપેલી હોય ત્યારે તમારે P શોધવાનું આ સૂત્ર લેવાય. પણ P શોધવાનું સૂત્ર તમે અહીંયા જે બીજું લખીશ એ ક્યારે લેવાય? એ વ્યાજ મુદ્દલ અને વ્યાજ આપેલું હોય. તો આઈને ડાબી બાજુ લાવો તો એ ઓછા આઈ બરાબર P. તો હવે એ એટલે શું? વ્યાજ મુદ્દલ. આઈ એટલે શું? વ્યાજ. તો વ્યાજ મુદ્દલમાંથી વ્યાજ શબ્દ કાઢી નાખો તો શું વધે? મુદ્દલ. એટલે મુદ્દલ P. એ રીતે આ સૂત્ર શબ્દથી બી યાદ રહી જાય. હવે આ જ સૂત્રમાં આઈનું સૂત્ર શોધવું હોય તો Pને ડાબી બાજુ લાવી દો તો આઈ બરાબર એ ઓછા P. આઈ બરાબર એ ઓછા P. તો એને પણ આપણે શબ્દમાં યાદ રાખવું તો એ એટલે શું? વ્યાજ મુદ્દલ. P એટલે શું? મુદ્દલ. તો ચલો વ્યાજ મુદ્દલમાંથી મુદ્દલ શબ્દ કાઢી નાખો તો શું વધ્યું? વ્યાજ. તો આ વ્યાજ શોધવાનું સૂત્ર છે. તો તમને થશે વ્યાજ શોધવાનું આ સૂત્ર બી છે અને એક અહીંયા પણ સૂત્ર છે વ્યાજ શોધવાનું, આઈ બરાબર PRN છેદમાં 100. તો એ આ સૂત્ર યુઝ કરવાનું વ્યાજ શોધવા માટે કે આ સૂત્ર યુઝ કરવાનું એ તમને કેવી રીતે ખબર પડે? તો રકમમાં શું આપ્યું છે એના ઉપર આધાર રાખે. જો રકમમાં તમને વ્યાજ મુદ્દલ અને મુદ્દલ આપ્યું હોય અને વ્યાજ પૂછ્યું તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો, અને જો તમને મુદ્દલ P, વ્યાજનો દર R અને મુદત N આપેલી હોય અને સાદું વ્યાજ પૂછે તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો. અને આ સૂત્રનો ઉપયોગ ના કરવો હોય ને પદની રીત કરવી હોય તો પણ થઈ શકે. તો આ બધું મેં તમને જે સમજાયું એ તમે 7મા ધોરણમાં ભણીને જ આવેલા છો, છતાં મેં તમને ફરીથી સમજાવ્યું. બરાબર વિદ્યાર્થી મિત્રો? સાદું વ્યાજ એટલે ફક્ત મુદ્દલ ઉપરનું વ્યાજ, અને ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે વ્યાજનું પણ વ્યાજ. એટલે મુદ્દલ ઉપરનું વ્યાજ શોધ્યા પછી જે વ્યાજ મળે એના ઉપરનું પણ વ્યાજ.
તો એને વ્યવસ્થિત સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈને હું તમને સમજાવીશ, એટલે તમને ખબર પડશે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજમાં શું ફેરફાર છે, બંનેમાં શું તફાવત છે. બરાબર. તો ઉદાહરણમાં આપણે લઈશું કે ₹8,000 મુદ્દલ, બરાબર, 10% વ્યાજનો દર અને 3 વર્ષની મુદત. એટલે એસઆઈ કેટલા રૂપિયા મળશે તે શોધીશું. એસઆઈ એટલે સિમ્પલ ઇન્ટરેસ્ટ એટલે સાદું વ્યાજ, અને સીઆઈ એટલે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, ચક્રવૃદ્ધિ વ્યાજને ઇંગ્લિશમાં કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ કહેવાય, એ શોધીશું. એટલે એમાંથી તમને ખબર પડશે કે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજમાં શું તફાવત છે. બરાબર. તો તમે આ જોઈ લો રકમ જે તમને મેં કીધી છે ફરીથી, કે ₹8,000 ધારો કે આપણે વ્યાજે લાવ્યા 10%ના દરે 3 વર્ષ માટે. તો 3 વર્ષ પછી મારે સાદા વ્યાજે કેટલા રૂપિયા આપવા પડશે વધારાના, અને ચક્રવૃદ્ધિ વ્યાજે લાવ્યો હોય તો કેટલા વધારે આપવા પડે. બરાબર. એટલે એ બંને વચ્ચેનો તફાવત સમજવા માટે અહીંયા મેં ખાના પડેલા જ છે. અહીંયા પહેલું વર્ષ, બીજું વર્ષ અને ત્રીજું વર્ષ એવા 3 ભાગ પડેલા છે, અને છેલ્લે 3 વર્ષ લખેલું છે. તો પહેલા ખાનામાં પહેલા વર્ષનું સાદું વ્યાજ શોધીશું, અહીંયા પહેલા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધીશું. પણ પહેલાં સાદું વ્યાજ હું તમને સમજાવી દઉં. સાદું વ્યાજ શોધવા માટે હું અહીંયા લખીશ કે એસઆઈ સિમ્પલ ઇન્ટરેસ્ટ પહેલા વર્ષનું એટલે SI1, બરાબર, અને એનું સૂત્ર છે PRN/100. બરાબર. તો એ સૂત્રનો ઉપયોગ કરીને પહેલા વર્ષનું સાદું વ્યાજ શોધીશું. પહેલા વર્ષનું તો પી કેટલું છે 8,000, આર કેટલું છે 10%. હવે આ અહીંયા એન જે છે એ અહીંયા આ લખ્યું છે એના પ્રમાણે પહેલું વર્ષ એટલે એક જ વર્ષ, એટલે એનની જગ્યાએ અહીંયા 1 લખવાનું. તમે અહીંયા જુઓ છો કે એન બરાબર 3 વર્ષ છે, પણ આપણે 3 વર્ષનું એક સામટું સાદું વ્યાજ નથી શોધવું, 3 વર્ષનું અલગ અલગ શોધવું છે, કેમ કે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ સાથેની સરખામણી કરવી છે એટલા માટે. બાકી એક સાથે 3 વર્ષનું પણ સાદું વ્યાજ શોધી શકીએ છીએ, પણ આપણે દરેક વર્ષનું અલગ અલગ શોધીશું. તો શું મળ્યું? ₹800 સાદું વ્યાજ મળ્યું. પહેલા વર્ષનું સાદું વ્યાજ ₹800. બરાબર. તો એ જે છે એને SI1 સંકેતથી આપણે બતાડ્યું છે. હવે બીજા વર્ષનું સાદું વ્યાજ SI2 બરાબર, પણ સૂત્ર એ જ PRN/100. બરાબર. અને એમાં આપણે પી એટલે શું? તો આપણે મુદ્દલ 8,000, આર વ્યાજનો દર 10%. હવે એનની જગ્યાએ અહીંયા 2 નથી લખવાનું, 1 જ લખવાનું છે. કેમ? તો અહીંયા શું લખ્યું છે? બીજું વર્ષ. બીજું વર્ષ એટલે કેટલા વર્ષ? 2 નહીં, બીજું વર્ષ એટલે 1 જ વર્ષ, એટલા માટે એની જગ્યાએ 1 લખ્યું. 2 વર્ષ એ હોય એટલે 2 વર્ષ કહેવાય, પણ બીજું વર્ષ એટલે 1 જ વર્ષ કહેવાય. પહેલું વર્ષ 1 વર્ષ, બીજું વર્ષ હોય એટલે 1 વર્ષ, ત્રીજું વર્ષ હોય તો પણ 1 વર્ષ. એટલે 3 વર્ષના 3 સરખા ભાગ 1 વર્ષ, એટલે એની જગ્યાએ 1 મૂક્યું એ ખબર પડવી જોઈએ. અને તમે 2 મહિના ઉડાડી દો એટલે બીજા વર્ષનું સાદું વ્યાજ પણ ₹800, એટલે SI2 બરાબર પણ ₹800 મળ્યું. બરાબર. હવે એ રીતે ત્રીજા વર્ષનું શોધીશું એ જ રીતે. તો SI3 બરાબર પણ ₹800 જ મળશે. હમણાં ઉપર સમજાયું તે જ રીતે, ખાલી SI3 શબ્દ નવો આવશે. SI3 એટલે સિમ્પલ ઇન્ટરેસ્ટ ઓફ 3rd યર, ત્રીજા વર્ષનું સાદું વ્યાજ. હવે અહીંયા છેલ્લે લખ્યું છે 3 વર્ષ માટે, તો 3 વર્ષનું સાદું વ્યાજ SI બરાબર SI1 વત્તા SI2 વત્તા SI3. 3 વર્ષના સાદા વ્યાજનો સરવાળો. પહેલા વર્ષનું સાદું વ્યાજ 800, બીજા વર્ષનું 800, ત્રીજા વર્ષનું 800. 3 વર્ષના વ્યાજનો સરવાળો કરો અથવા 3 વડે ગુણો એટલે ₹2,400 એ 3 વર્ષનું સાદું વ્યાજ મળ્યું. બરાબર. હવે આ 3 વર્ષનું સાદું વ્યાજ એક સાથે બી શોધી શકતા હતા આપણે સીધું જ, કે SI બરાબર PRN/100 માં તમે પીની જગ્યાએ કેટલા હતા? 8,000, આર 10% અને N બરાબર 3 મૂકો. તો અહીંયા N બરાબર 3 કેમ મૂક્યું? કેમ કે આપણે અહીંયા કયા ખાનામાં ગણી રહ્યા છે? 3 વર્ષ માટે. તો 3 વર્ષ એટલે N બરાબર 3, પણ જો ત્રીજું વર્ષ હોય તો N બરાબર 1, બીજું વર્ષ હોય તો N બરાબર 1,
બરાબર. એટલે આપણે હું શું બતાડી રહ્યો છું કે સાદું વ્યાજ તમે દરેક વર્ષનું અલગ અલગ બી શોધી શકો અને જેટલા સમયગાળાનું હોય એક સાથે બી શોધી શકો. તો 800 × 3 2400 રૂપિયા. તો આ જે છે સાદું વ્યાજ 2400 રૂપિયા તમને સીધે સીધું પણ મળ્યું અને 3 વર્ષનું અલગ અલગ શોધીને પણ મળ્યું. આ બધું તમે 7મા ધોરણમાં ભણી જ ગયા છો, પણ મારે તમને ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે સરખામણી કરવા માટે મેં સાદું વ્યાજ ફરીથી લીધું. હવે અહીંયા જે 3 ખાના છે ચક્રવૃદ્ધિ વ્યાજવાળા ભાગમાં, ટોટલ આમ 4 ખાના છે, પણ એમાં પહેલા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કદી હોતું જ નથી. બરાબર. પહેલા સમયગાળા માટે ચક્રવૃદ્ધિ વ્યાજ કેમ હોતું જ નથી? કેમ કે પહેલી વખતે જ્યારે આપણે વ્યાજ શોધીએ, બરાબર, એ પહેલા વર્ષનું વ્યાજ એ હંમેશા મુદ્દલ ઉપરનું જ હોય. તો એ PRN/100 એટલે P કેટલું? તો 8000, R કેટલું? 10%, અને પહેલું વર્ષ એટલે 1 વર્ષ એટલે 800 રૂપિયા જ મળશે. I1 પહેલા વર્ષનું વ્યાજ. એને કેમ CI કેમ નહીં લખીશું? કેમ કે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એ હોતું નથી પહેલા સમયગાળાનું. એટલે તમે સમયગાળો કેમ શબ્દ વાપરું છું, પહેલું વર્ષ કેમ ના બોલ્યો? કેમ કે ચક્રવૃદ્ધિ વ્યાજ ગણવાની પણ 2-3 રીતો છે. બરાબર. 2-3 રીતો એટલે વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ, અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ, ત્રિમાસિક ચક્રવૃદ્ધિ વ્યાજ, ચતુર્માસિક ચક્રવૃદ્ધિ વ્યાજ. તો એ બધાની સમજ પછી આપું છું, એટલા માટે હું પહેલા સમયગાળાનું બોલું છું. અહીંયા આપણે પહેલા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ હોતું જ નથી, તો પહેલા વર્ષનું સાદું વ્યાજ 800 અને ચક્રવૃદ્ધિ વ્યાજમાં પહેલા વર્ષનું વ્યાજ પણ 800 રૂપિયા. ચક્રવૃદ્ધિ બોલ્યો તો જ નથી, કેમ કે પહેલા સમયગાળા માટે ચક્રવૃદ્ધિ વ્યાજ હોતું જ નથી. હવે જોવાનું છે, અહીંથી ફરક પડશે. હવે હું લખીશ CI2 કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. CI2 કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ બીજા વર્ષનું બરાબર પહેલા વર્ષનું વ્યાજ વત્તા પહેલા વર્ષના વ્યાજનું વ્યાજ. તો જે આ મેં લખ્યું એ શબ્દમાં વાળું જે સૂત્ર છે એને સંજ્ઞામાં બનાવવું. પણ પહેલાં આ શું લખ્યું એ સમજો. અમે જે લખ્યું કે જ્યારે બીજા વર્ષનું વ્યાજ શોધીએ એ પહેલા વર્ષનું વ્યાજ જે હોય તે તો ગણવાનું જ, વત્તા જે પહેલા વર્ષનું વ્યાજ હોય એનું પણ વ્યાજ. એટલે આ વ્યાજનું વ્યાજ જે શબ્દ છે એનો અર્થ જ કહેવાય ચક્રવૃદ્ધિ વ્યાજ. હવે પહેલા વર્ષના વ્યાજનું વ્યાજ. વ્યાજ શોધવાનું સૂત્ર શું છે? PRN/100. પણ એ મુદ્દલ ઉપરના વ્યાજનું સૂત્ર છે PRN/100. પણ અહીંયા મુદ્દલ ઉપરનું વ્યાજ નથી શોધવાનું, વ્યાજનું વ્યાજ શોધવાનું છે. વ્યાજનું વ્યાજ એટલે, અને એ પણ કયા વ્યાજનું? પહેલા વર્ષના વ્યાજનું વ્યાજ. એટલે I1 RN/100. તો તમને આ I1 શું છે ખબર પડી હોવી જોઈએ. I1 એટલે પહેલા વર્ષનું જે વ્યાજ હમણાં ઉપર મળ્યું એ 800 રૂપિયા. તો 800 રૂપિયા વત્તા જે 800 રૂપિયા છે એ 800 રૂપિયાનું 10% લેખે બીજું વર્ષ એટલે 1 વર્ષ. એટલે એની જગ્યાએ કેમ લખ્યા ખબર પડી? બીજું વર્ષ એટલે 1 જ વર્ષ. તો શું મળ્યું? 80 મળ્યું. વ્યાજનું વ્યાજ 80 મળ્યું. તો આ 80 મળ્યું અને 800 તો હતું જ. એટલે 800 વત્તા 80 બરાબર થયું ₹880. બરાબર. તો આ જે મળ્યું એ આપણને મળશે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એટલે CI2 બરાબર 880 રૂપિયા. કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ઓફ સેકન્ડ યર એટલે બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ. તો તમે અહીંયા જુઓ, પહેલા વર્ષનું વ્યાજ સાદા વ્યાજમાં 800, બીજા વર્ષનું પણ 800, ત્રીજા વર્ષનું પણ 800. તો સાદું વ્યાજ દર વર્ષે એટલું ને એટલું રહે. પણ ચક્રવૃદ્ધિ વ્યાજ જો પહેલા વર્ષે તો 800 જ, કેમ કે પહેલા સમયગાળાનું ચક્રવૃદ્ધિ વ્યાજ હોતું જ નથી. પણ બીજા વર્ષનું 880 થયું, ત્રીજા વર્ષનું શોધીશું તો 880થી પણ વધારે મળશે. આ જ રીતે જે હમણાં શોધ્યું ને બીજા વર્ષ માટે એ જ રીતે. તો 800 કરતાં 880 કેટલા વધારે? 80 રૂપિયા વધારે. આ 80 રૂપિયા વધારે. 80 રૂપિયા શું છે? વ્યાજનું વ્યાજ. વ્યાજનું વ્યાજ એટલે શું? ચક્રવૃદ્ધિ વ્યાજ. એ ચક્રવૃદ્ધિ વ્યાજની વ્યાખ્યા થઈ ગઈ. વ્યાજના વ્યાજને ચક્રવૃદ્ધિ વ્યાજ કહે છે.
જેમાં આ 800 રૂપિયા છે એ મુદ્દલ ઉપરનું વ્યાજ છે, પણ 80 રૂપિયા એ વ્યાજનું વ્યાજ છે, તો આને કહેવાય ચક્રવૃદ્ધિ વ્યાજ. પણ એમાં મુદ્દલ ઉપરનું વ્યાજ પણ આપણે ઉમેરવાનું જ હોય, એટલે 880 બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ થયું. હવે ત્રીજા વર્ષ માટે શોધવા માટે સંજ્ઞા આવશે CI3, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ઓફ થર્ડ યર. તો ત્યારે તમારે બીજા વર્ષનું જે વ્યાજ મળ્યું હોય તે વત્તા બીજા વર્ષના વ્યાજનું વ્યાજ, એ શબ્દને બદલે સીધું સંકેતમાં લખ્યું. આ જે લખ્યું મેં સંકેતમાં એને હવે હું શબ્દમાં બોલું છું, બરાબર? તો અથવા લખીને બતાડો. ત્રીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ, આ ત્રીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર બીજા વર્ષનું વ્યાજ, બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ વત્તા બીજા વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજનું પણ વ્યાજ. એટલે ચક્રવૃદ્ધિ વ્યાજનું પણ વ્યાજ, આ વ્યાજનું પણ વ્યાજ એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ. તો જે મેં સંજ્ઞામાં લખ્યું એનાથી દાખલો ગણવાનો છે અને એને સમજવા માટે મેં એને શબ્દમાં લખ્યું, બરાબર? હવે આપણે ગણતરી કરીએ. I2 એટલે શું? I2 CI2, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ઓફ સેકન્ડ યર. તો એ કેટલું મળ્યું? તો 880 રૂપિયા. એ 880 અહીંયા મળ્યું હતું તે 880, બરાબર? વત્તા એ 880 રૂપિયા મળ્યું એના ઉપરનું આ જે છે I2 એટલે CI2, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ઓફ સેકન્ડ યરનું જે વ્યાજ મળ્યું એ બીજા વર્ષનું લખ્યું, બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજનું પણ વ્યાજ 10% લેખે, અને ત્રીજું વર્ષ એટલે એક જ વર્ષ ભાગ્યા 100. એટલે 880 વત્તા 88 થશે. ₹880 વત્તા ₹88. તો એ બંનેનો સરવાળો 8, 8 ને 8 16, વધી 1, 968 રૂપિયા. તો 968 રૂપિયા જે મળ્યું એ શું મળ્યું? કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ઓફ થર્ડ યર. તો આ જે મળ્યું કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ઓફ થર્ડ યર, એમાં તમને વધારે કેટલું દેખાય છે 800 કરતાં? તો 800 કરતાં 168 વધારે દેખાય છે. તો એ પહેલા વર્ષના વ્યાજનું વ્યાજ અને બીજા વર્ષના વ્યાજનું વ્યાજ, ત્રણેય વર્ષનું સરખું નથી. ત્રણ વર્ષમાં તમે જો પહેલા વર્ષનું 800, બીજા વર્ષનું 880, ત્રીજા વર્ષનું 968, દર વર્ષે વધતું જ જાય. ચોથા વર્ષનું શોધીએ તો 968 કરતાં પણ વધારે મળે. પણ આપણા ઉદાહરણ પ્રમાણે હવે ત્રીજું સૌથી નીચે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે, બરાબર? એટલે હવે હું એને શબ્દમાં લખીશ કે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ, 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજને શોર્ટમાં લખ્યું છે વ્યાજ, બરાબર? ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર પહેલા વર્ષનું વ્યાજ વત્તા બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ વત્તા ત્રીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ. અહીંયા મેં CI1 કેમ ના લખ્યું? પહેલા સમયગાળાનું જે વ્યાજ હોય છે એ ફક્ત મુદ્દલ ઉપરનું વ્યાજ હોય છે, મુદ્દલ ઉપરનું વ્યાજ. અને મુદ્દલ ઉપરનું વ્યાજ એને સાદું વ્યાજ કહેવાય, બરાબર? સાદું વ્યાજને તમે સિમ્પલ ઇન્ટરેસ્ટ કરીને લખો, SI કરીને લખો, અથવા એકલું I લખો. અને જે 80 રૂપિયા મળ્યું એ I1 ઉપરનું વ્યાજ, I એટલે વ્યાજ અને વ્યાજનું વ્યાજ, બરાબર? એટલે જ ચક્રવૃદ્ધિ વ્યાજ. હા, એટલે જ્યાં ચક્રવૃદ્ધિ વ્યાજ હોય ત્યાં સંજ્ઞા તમારે CI કરીને લખવાની. હા, હવે પહેલા વર્ષનું વ્યાજ કેટલું મળ્યું? 800. બીજા વર્ષનું કેટલું મળ્યું? 880. અને ત્રીજા વર્ષનું કેટલું મળ્યું? 968. તો ₹968, બરાબર? અને આ ત્રણેયનો સરવાળો કરીશું એ 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ થશે. તો 8, 8 ને 6 14, વધી 1, 10 ને 8 18, 18 ને 8 26. ઓકે, બરાબર? 2648 રૂપિયા એ 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ મળ્યું. 3 વર્ષનું સાદું વ્યાજ કેટલું મળ્યું હતું? 2400 રૂપિયા. અને 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું મળ્યું? 2648. તો તમે જુઓ કયું વધારે છે? ચક્રવૃદ્ધિ વ્યાજ વધારે છે. કેમ વધારે છે? કેમ કે એમાં ફક્ત મુદ્દલ ઉપરનું વ્યાજ નથી હોતું. મુદ્દલ ઉપરનું વ્યાજ તો હોય જ છે, સાથે સાથે જે વ્યાજ મળે
એ વ્યાજનું એના પછીના સમયગાળા વખતે એ વ્યાજ ઉપરનું પણ વ્યાજ ગણાતું હોય છે. એટલા માટે વધે, એટલા માટે નામ છે ચક્રવૃદ્ધિ વ્યાજ. વૃદ્ધિ પામતું જાય, વધતું જાય. કેટલું વધારે છે, બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો છે, બાદબાકી કરો તો મૌખિક, તો 2648માંથી 2400 બાદ કરો એટલે 248 રૂપિયા એ વ્યાજનો તફાવત થયો. તો આવા દાખલા તમારે આવશે કે વ્યાજનો તફાવત કેટલો થયો, તો 2648 ઓછા 2400 બરાબર એટલે 248 રૂપિયા એ ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચેનો તફાવત થયો. સાદું વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવતના દાખલા પણ છે તમારે, બરાબર. હવે ચક્રવૃદ્ધિ વ્યાજ ગણવાની પણ, ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરીની પણ 3-4 રીતો છે, તો એ હવે જુઓ. વિદ્યાર્થી મિત્રો, હમણાં તમે સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેની તુલના જોઈ, બરાબર. તો એમાં તમે શું જોયું કે જ્યારે મુદ્દલ, વ્યાજનો દર અને મુદત સરખી હોય, બરાબર, એ બંને સિચ્યુએશનમાં મુદ્દલ 8000 જ હતું, વ્યાજનો દર 10% અને સમયગાળો 3 વર્ષ હતું. તો સાદા વ્યાજ 2400 રૂપિયા મળ્યું હતું અને ચક્રવૃદ્ધિ વ્યાજ 2648 રૂપિયા મળ્યું હતું, બરાબર. તો સાદા વ્યાજ કરતાં ચક્રવૃદ્ધિ વ્યાજ એ સમયે વધારે મળે છે. તો ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાની પણ 3 રીતો છે, બરાબર. તો એમાંની જે આ પહેલી રીત અહીંયા જે છે એ તો મેં તમને સમજાવી દીધી, પણ જોઈ લો ફરીથી કે પહેલા સમયગાળાનું કદી ચક્રવૃદ્ધિ વ્યાજ હોતું જ નથી. તો એમાં તમે આ સૂત્ર લખવાનું, સાદું વ્યાજ શોધવાનું અને એમાં ગણતરી કરશો એટલે પહેલા વર્ષનું વ્યાજ 800 રૂપિયા મળશે, બરાબર. અને એ જે મળશે તો એના ઉપરથી આપણે બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધીશું. ચક્રવૃદ્ધિ વ્યાજને ઇંગ્લિશમાં કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ કહેવાય, એટલે એની સંજ્ઞા CI2, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ઓફ સેકન્ડ યર, બરાબર. તો આપણે એને શબ્દમાં સૂત્ર શું બોલ્યા હતા, પહેલા વર્ષનું વ્યાજ વત્તા પહેલા વર્ષના વ્યાજનું વ્યાજ, બરાબર. અને એમાં પછી આંકડા મૂકી ગણતરી કરીને 880 રૂપિયા વ્યાજ મળ્યું હતું, એ બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ. પછી એના ઉપરથી ત્રીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શું શોધ્યું હતું, ત્રીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર બીજા વર્ષનું વ્યાજ એ ચક્રવૃદ્ધિ વ્યાજ, બરાબર. બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ વત્તા બીજા વર્ષના વ્યાજનું પણ વ્યાજ, અને એમ કરતાં આપણને ગણતરી કરતાં 968 રૂપિયા એ ત્રીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ મળ્યું હતું. અને ત્રણેય વર્ષના વ્યાજનો સરવાળો 2648 રૂપિયા આપણને મળ્યો હતો. તો આ જે છે એ ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાની પહેલી રીત. હવે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાની બીજી રીત એ આ પહેલી રીત ઉપરથી જ બનેલી છે, બરાબર. પણ હવે એમાં શું જુદું પડે છે તે જુઓ. તો તમારે પહેલા વર્ષનું તો કદી ચક્રવૃદ્ધિ વ્યાજ હોતું નથી પહેલા સમયગાળાનું, એટલે સાદું વ્યાજ તમે 800 રૂપિયા શોધ્યા પછી શું કરવાનું છે એમાં બીજી રીતમાં, આ રીત નંબર 2માં વ્યાજ શોધ્યા પછી તમારે વ્યાજ મુદ્દલ શોધવાનું, બરાબર. એ એટલે એમાઉન્ટ એટલે વ્યાજ મુદ્દલ અને 1 એટલે પહેલા વર્ષના અંતે વ્યાજ મુદ્દલ બરાબર પહેલા વર્ષનું મુદ્દલ વત્તા પહેલા વર્ષનું વ્યાજ. એટલે A1 બરાબર P1 વત્તા I1 નો અર્થ સમજાયો. ફરીથી A1 એટલે પહેલા વર્ષને અંતે વ્યાજ મુદ્દલ બરાબર P1 એટલે પહેલા વર્ષનું મુદ્દલ વત્તા I1 એટલે પહેલા વર્ષનું વ્યાજ. તો આપણે પહેલા વર્ષનું મુદ્દલ શું હતું, 8000 રૂપિયા. પહેલા વર્ષનું વ્યાજ કેટલું મળ્યું, 800 રૂપિયા, જે 800 રૂપિયા મળ્યું તે, અને એ બંનેનો સરવાળો મળ્યો એ 8800. તો એ A1 નો અર્થ શું, પહેલા વર્ષને અંતે વ્યાજ મુદ્દલ. એને આપણે હવે એક અલગ સંજ્ઞા આપીશું P2. P એટલે પ્રિન્સિપલ એમાઉન્ટ, પણ 2 કેમ, એટલા માટે હવે બીજા વર્ષ માટે મુદ્દલ બનશે. તો બીજા વર્ષ માટેનું એ મુદ્દલ બનશે. તો જ્યારે બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધીશું તો એ બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર P2 RN/100. કેમ કે વ્યાજ શોધવાનું જે સૂત્ર છે એમાં આ જગ્યાએ આપણે જે લખીએ છીએ એના ઉપરનું વ્યાજ શોધીએ છીએ. તો કોના ઉપરનું વ્યાજ, P2 ઉપરનું વ્યાજ. P2 શું છે, બીજા વર્ષ માટેનું મુદ્દલ. જે પહેલા વર્ષને અંતે જે વ્યાજ મુદ્દલ મળ્યું એ બીજા વર્ષ માટેનું મુદ્દલ બન્યું. તો એના ઉપર આપણે વ્યાજ શોધીશું એટલે 880 રૂપિયા આપણને મળશે. કે રીતે, તો જે 88,800 રૂપિયા જે મળ્યું એને આપણે મૂકીશું ગુણ્યા R10
અને એન એક કેમ લખીએ છીએ? બીજું વર્ષ એટલે 1 વર્ષ, એટલે 880 રૂપિયા એ બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ મળ્યું. તો પહેલી રીતમાં પણ એ જ મળ્યું હતું, 880 રૂપિયા જ મળ્યું હતું, પણ તે આપણી બીજી રીત, મતલબ કે અલગ રીત હતી. આ આપણી એના કરતાં અલગ રીત છે, એને સમજવું પડે. હવે જે વખતે આપણે મતલબ બીજા વર્ષનું જે ચક્રવૃદ્ધિ વ્યાજ મળ્યું એટલે વ્યાજ મુદ્દલ શોધવાનું. તો એ સૂત્ર શું છે? A2 બરાબર P2 વત્તા I2. અહીંયા શું હતું? A1 બરાબર P1 વત્તા I1. A2 બરાબર P2 વત્તા I2 ને શબ્દમાં બોલું છું. A2 એટલે બીજા વર્ષને અંતે વ્યાજ મુદ્દલ. વ્યાજ મુદ્દલ અંતે કેમ? કેમ કે આપણે બીજું વર્ષ પૂરું થાય ત્યારે બીજા વર્ષનું વ્યાજ એમાં ઉમેરવાનું છે. તો બીજા વર્ષનું વ્યાજ ઉમેરવાનું બીજા વર્ષના મુદ્દલ ઉપર. તો બીજા વર્ષને અંતે વ્યાજ મુદ્દલ મળે. તો બીજા વર્ષનું મુદ્દલ કેટલું ગણ્યું હતું? 8,800. એમાં બીજા વર્ષનું વ્યાજ હમણાં 880 મળ્યું, તે જો 880 મળ્યું તે આપણે ઉમેરીએ એટલે સરવાળો 9,680 થયું. A2 એટલે શું? બીજા વર્ષને અંતે વ્યાજ મુદ્દલ. એને P3 સંજ્ઞા કેમ આપી? તો P એટલે પ્રિન્સિપલ એમાઉન્ટ ઓફ થર્ડ યર. ત્રીજા વર્ષ માટેનું એ મુદ્દલ બનશે. તો ત્રીજા વર્ષનું જ્યારે વ્યાજ શોધીશું તો ત્રીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર ત્રીજા વર્ષ માટેનું મુદ્દલ ગુણ્યા RN ભાગ્યા 100. બરાબર, એને એ ગણતરી કરીશું તો આરની જગ્યાએ 10% જ છે, અને ત્રીજું વર્ષ એટલે 1 વર્ષ, અને ત્રીજા વર્ષ માટેનું મુદ્દલ 9,680 ભાગ્યા 100 કરવાથી 968 રૂપિયા એ ત્રીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ મળ્યું. આ બીજી રીતમાં. તો પહેલી રીત કરી હતી ત્યારે પણ 968 જ મળ્યું હતું. તો રીત જુદી છે, બાકી જવાબ તો સરખો જ આવશે કેમ કે આંકડા સરખા છે. હવે જે આ ત્રીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ મળી ગયું અને 3 વર્ષ સુધીનું જ શોધવાનું છે, એટલે વ્યાજ જ શોધવાનું હોય તો અહીંયા રીત પૂરી થઈ ગઈ. પણ પછી આપણે એ 3 વર્ષનું કુલ ચક્રવૃદ્ધિ વ્યાજ, પહેલા વર્ષનું વ્યાજ, બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને ત્રીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ સરવાળો કરીશું તો 2,648 રૂપિયા મળશે. આના જેમ જ. બરાબર, હવે જ્યારે આપણે ત્રીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધ્યું તો દરેક વખતે આપણે વ્યાજ શોધ્યા પછી શું શોધીએ છીએ? વ્યાજ શોધ્યા પછી વ્યાજ મુદ્દલ શોધીએ છીએ. તો પહેલા વર્ષના અંતે વ્યાજ મુદ્દલ શોધ્યું, બીજા વર્ષની અંતે વ્યાજ મુદ્દલ શોધ્યું. તો ત્રીજા વર્ષની અંતે વ્યાજ મુદ્દલ નહીં શોધવાનું? તો એ શોધવાનું ક્યારે પૂછ્યું હોય તો દાખલાઓ પરીક્ષામાં પૂછાય છે તો જેટલું પૂછીએ છીએ એ શોધીએ છીએ. પણ અહીંયા મેં કેમ શોધ્યું છે? સમજાવવા માટે. આ શું છે? તો A3 બરાબર P3 વત્તા I3. A3 એટલે ત્રીજા વર્ષને અંતે વ્યાજ મુદ્દલ બરાબર ત્રીજા વર્ષનું મુદ્દલ વત્તા ત્રીજા વર્ષનું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ. તો ત્રીજા વર્ષનું મુદ્દલ કેટલું હતું? 9,680. જો ઉપર જોઈ લો, 9,680. બરાબર, એ P3 છે. અને એમાં ત્રીજા વર્ષનું વ્યાજ 968 જે મળ્યું હતું તે, ત્રીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજને 968 મળ્યું તે ઉમેરો એટલે 10,648 રૂપિયા સરવાળો મળ્યો. એને A3 જવા દીધું છે. પછી એને P4 કેમ નથી કીધું? કેમ કે ચોથા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું નથી. પણ આ જે મળ્યું એ શું છે? A3 શું છે? ત્રીજા વર્ષને અંતે વ્યાજ મુદ્દલ. એટલો જ શબ્દ યાદ રાખવાનો કે આને બીજું કંઈ યાદ રાખવાનું? તો એ સમજાવું છું. તો જે તમને જે છેલ્લે મળ્યું, કેટલું મળ્યું? 10,648. એ 10,648 એ 3 વર્ષના અંતે ચૂકવવાની થતી કુલ રકમ. એને વ્યાજ મુદ્દલ કહો અથવા રાશ કહો અથવા વ્યાજ સહિતની રકમ કહો અથવા ચૂકવવાની કુલ રકમ. એટલે મેં ખાલી જગ્યા કેમ રાખી છે? ચૂકવવાની ક્યારે? આપણે પૈસા લાવ્યા હોય તો ચૂકવવાની કુલ રકમ, અને આપણે વ્યાજે મૂક્યા હોય તો આપણને મળતી કુલ રકમ. અને જો આપણે પૈસા લાવેલા હોય તો એ આપણા માટે લાવેલા પૈસા એ દેવું કહેવાય. ધારો કે આપણે શરૂઆતમાં 8,000 રૂપિયા લાવ્યા તો 8,000 દેવું, પછી પહેલા વર્ષે 800 વ્યાજ થયું એટલે 8,800 દેવું થયું. બરાબર, પછી 880 રૂપિયા વ્યાજ ચડ્યું એટલે 9,680 રૂપિયા દેવું થયું. પછી 968 રૂપિયા વ્યાજ થયું એટલે 10,648 એટલે દેવું એ રીતે વધતું ગયું. તો શરૂઆતનું દેવું, પછી દેવું, બીજું વ્યાજ વધ્યું એટલે દેવું થઈ ગયું 8,800. એમ કરતાં 3 વર્ષને અંતે ચૂકવવાની થતી કુલ રકમ જો પૈસા લાવેલા હોય તો,
એને કુલ દેવું પણ કહેવાય. બરાબર, આ બધા એ સંજ્ઞા માટે વપરાતા બીજા શબ્દો છે. હવે જે આ 2648 રૂપિયા મળ્યું એ શું મળ્યું? તો એ મળ્યું 3 વર્ષનું કુલ ચક્રવૃદ્ધિ વ્યાજ. તો એ પણ એ બાજુમાં એ જ મળેલું છે, પણ આ બીજી રીત છે. બરાબર, પહેલા વર્ષનું વ્યાજ કેટલું મળ્યું? 800 રૂપિયા. એમાં મેં કેમ CI1 નથી લખ્યું? પહેલા સમયગાળાનું ચક્રવૃદ્ધિ વ્યાજ હોતું નથી. પછી કેટલું મળ્યું? 880 રૂપિયા. બરાબર, અને પછી કેટલું મળ્યું? 968 રૂપિયા. અને એ ત્રણેયનો સરવાળો કેટલો થયો? 2648 રૂપિયા. એ 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ. એટલે તમે 8000 લાવ્યા હતા એ તો આપવાના જ પાછા, અને 2648 વધારાના આપવાના. વધારાની રકમને વ્યાજ કહેવાય, અને આ વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ છે. બરાબર, તો આ બે રીત તમે સમજ્યા એ લાંબી રીત કહેવાય. એમાં ઘણી બધી ગણતરી કરવી પડતી હોય છે. એટલા માટે આ બે રીત કરતાં ટૂંકી રીત ત્રીજી રીત હવે જુઓ. તો ત્રીજી રીત છે, ત્રીજી રીત માટે એવું છે વિદ્યાર્થી મિત્રો કે પહેલાં તમારે ચક્રવૃદ્ધિ વ્યાજ નહીં મળે, પહેલાં તમારે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ મળશે. અને જે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ એ પહેલાં મળે એમાંથી મુદ્દલ બાદ કરવાથી ચક્રવૃદ્ધિ વ્યાજ પછી મળશે. તો જે વ્યાજ મુદ્દલ મળે એમાંથી મુદ્દલ બાદ કરવાનું, ત્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ મળશે. તો પહેલી બે રીતમાં કેવું હોય છે? ચક્રવૃદ્ધિ વ્યાજ પહેલાં મળે છે અને પછી છેલ્લે વ્યાજ મુદ્દલ મળે છે. આમાં પહેલાં વ્યાજ મુદ્દલ મળશે અને પછી ચક્રવૃદ્ધિ વ્યાજ મળશે. બીજું કે આ સૂત્ર, પહેલાં તો તમને એમ થાય સવાલ કે આ સૂત્ર કઈ રીતે આવ્યું? તો એની પણ સમજ ચોપડીની અંદર આપેલી છે, તો તમારે જાતે સમજવાની છે. બરાબર, તો ચોપડીની અંદર તમારે એ મુદ્દો કયો છે તો એ હું તમને બતાવી દઉં. તો આ 8.7 નંબરનો મુદ્દો છે, ચક્રવૃદ્ધિ વ્યાજના સૂત્રની તારવણી. ચક્રવૃદ્ધિ વ્યાજનું જે હમણાં સૂત્ર બતાવ્યું એ કઈ રીતે મેળવાય, કઈ રીતે મેળવવામાં આવેલું છે એની એક રીત લખેલી છે. તો આ જે સૂત્ર તારવેલું છે એની અહીંયા રીત છે, એ તમારે વાંચીને જાતે સમજવાની. પરીક્ષામાં એ નથી પૂછાતી કે કઈ રીતે આ સૂત્ર તારવવામાં આવે છે. બરાબર, તો એ સૂત્ર પર આધારિત દાખલાની વાત કરીએ, આપણે ગણતરીની વાત કરીએ. તો આપણે પહેલી બે રીતમાં જે મુદ્દલ હતું એ જ છે. 8000 રૂપિયા 10% લેખે 3 વર્ષનું પહેલાં એ મળશે, એ એટલે એમાઉન્ટ, પછી ચક્રવૃદ્ધિ વ્યાજ મળશે. તો એ ક્રમ પ્રમાણે મેં સારાંશ લખેલો છે. તો ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું આ સૂત્ર પણ ક્યારે લેવાય? જ્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ વાર્ષિક રીતે શોધવાનું હોય ત્યારે, દર વર્ષે વર્ષે એનું વ્યાજ ચક્રવૃદ્ધિ શોધાતું હોય ત્યારે. તો પીની જગ્યાએ 8000 મૂકવાનું, આરની જગ્યાએ 10%, એનની જગ્યાએ 3 વર્ષ. બરાબર, હવે અહીંયા છેદમાં 100, અહીંયા 1 લખેલું છે, ત્યાં 1 લખવાને બદલે હવે હું શું લખીશ એ જુઓ કે અહીંયા છેદમાં 100 છે અને અહીંયા છેદમાં 1ના છેદમાં કંઈ 1 છે. તો છેદ સરખા કરવા માટે છેદમાં 100 વડે ગુણીશ, એટલે અંશમાં પણ 100 વડે ગુણવાનું આવશે, એટલે 100 અંશ થશે. બરાબર, અને એમાં તમે જો પહેલાં 0 0 ઉડાડી દો તો છેદમાં 10 છે, તો તમારે 10 દશાંશ લખવાનું. તો 100 અંશ લખો તો છેદ ઉડાડવાનો નથી, તો તમારે શું કૌંસમાં આવશે? તો જો છેદ શૂન્ય ના ઉડાડો તો 110 અંશ આવશે, અને ઘાતાંકમાં 3, અને બહાર બાજુમાં ગુણાકારમાં 8000. બરાબર, અને જો તમે શૂન્ય ઉડાડી દો તો તમારે 11 દશાંશ આવશે. શૂન્ય પહેલાં ઉડાડો કે પછી ઉડાડો કોઈ ફરક નથી પડતો સાદુ રૂપમાં. તો માની લો શૂન્ય પહેલાં ઉડાડો તો પહેલેથી 11 દશાંશ આવશે, અને પછી ઉડાડશો તો બી 11 દશાંશ જ રહેશે. હવે એના પછી શું? 8000 ગુણ્યા 11 દશાંશ ગુણ્યા 11 દશાંશ ગુણ્યા 11 દશાંશ, એટલે 3 વખત, ઘાતાંકમાં 3 છે એટલે 3 વખત એને પુનરાવર્તિત ગુણાકારમાં લખવાનો. હવે તમે જુઓ આ 3 શૂન્ય ઉડી જશે, આ 3 શૂન્ય ઉડી જશે. તો હવે ગુણાકાર કરવાનો રહ્યો કોનો? 8 ગુણ્યા 11 ગુણ્યા 11 ગુણ્યા 11. હવે 11નો ઘન તમને આવડતો હોય તો 13 31, તો તમારે ગુણાકાર કરવો પડે. બરાબર, તો મેં તમને ઘનમૂળના ચેપ્ટરમાં કીધેલું જ છે
કે 1 થી 20 સુધીના ઘન તૈયાર કરો, એ ગમે ત્યાં ઉપયોગમાં આવી શકે છે. હવે આ બંનેનો ગુણાકાર કરો તો 8 એકા 8, 8 તરી 24 વધી 2, 8 તરી 24 ને 2 26 વધી 2, 8 એકા 8 ને 2 10. તો આ જે મળ્યું એ મળ્યું એમાઉન્ટ એટલે વ્યાજ મુદ્દલ. તો પહેલી રીતમાં એ 10,648 જ મળ્યું હતું, પણ આ વ્યાજ મુદ્દલ છે. તો વ્યાજ મુદ્દલને બીજું શું નામ કીધું હતું આપણે? તો વ્યાજ મુદ્દલ, રાસ, વ્યાજ સહિતની રકમ, બરાબર, વ્યાજ સહિત રકમ, પછી કુલ દેવું. તો એ બધાનો અર્થ કે છેલ્લે તમારે ટોટલ કેટલા રૂપિયા આપવા પડે જો તમે લાવ્યા હોય તો એ 10,648 એ વ્યાજ મુદ્દલ મળ્યું. હવે ચક્રવૃદ્ધિ વ્યાજ મળશે. તો જે વ્યાજ મુદ્દલ મળ્યું એમાં બે શબ્દ છે, વ્યાજ અને મુદ્દલ. એમાંથી મુદ્દલ કાઢી નાખો એટલે 10,648માંથી મુદ્દલ જે 8,000 રૂપિયા છે એ બાદ કરો એટલે તમને મળશે 2,648 રૂપિયા. તો એ જે મળ્યું એ ચક્રવૃદ્ધિ વ્યાજ મળ્યું, 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ. તો 2,648. તો આપણે જે પહેલી બે રીત હતી એમાં બી આ જ આંકડા મળ્યા હતા, પણ તમે ત્યાં શું જોયું કે પહેલા વર્ષનું વ્યાજ શોધ્યું હતું, I1 શોધ્યું હતું, પછી CI2 બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધ્યું હતું, પછી ત્રીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધ્યું હતું, ત્રણેયનો સરવાળો કર્યો હતો, ત્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ 2,648 રૂપિયા મળ્યું હતું, બરાબર. અને એ બધામાં મેળવવા માટે બી અહીંયા દરેકમાં સૂત્ર લખવા પડ્યા હતા અને બધામાં ગણતરી કર્યા ત્યારે આ જવાબ મળ્યો હતો. અને પછી એ શોધ્યું તો તમારું 8,000 વત્તા આ વ્યાજનો સરવાળો કરીએ ત્યારે તમારું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ 10,648 પછી મળે છે. તેમાં ઘણી બધી ગણતરી કરવી પડે છે, બરાબર. હવે એ રીતમાં આ રીતમાં શું ફરક છે? એક તો ફરક છે કે એમાં ગણતરી વધારે કરવી પડે છે, એમાં ગણતરી ઓછી કરવી પડે છે. પણ આ રીતની એક મર્યાદા એ છે કે તમે અહીંયા બીજા વર્ષનું વ્યાજ પૂછ્યું હોય, બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ, તો તમે ના કહી શકો. એકલા ત્રીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ પૂછ્યું હોય તો તમે ના કહી શકો. પહેલા વર્ષનું વ્યાજ પૂછ્યું હોય તો તમે ના કહી શકો. જ્યારે પેલી રીતમાં તમે પહેલા વર્ષનું વ્યાજ બી કહી શકો, બીજા વર્ષનું વ્યાજ પણ કહી શકો, ત્રીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ પણ કહી શકો અને ત્રણેય વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ પણ કહી શકો. તો એ રીત લાંબી રીત હોવા છતાં એમાં ઘણા બધા પ્રશ્નોના જવાબ તમે આપી શકો, બરાબર. હા, પણ આપણે આ ચેપ્ટરમાં આ સૂત્રનો ઉપયોગ કરીને ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનો પ્રયત્ન કરીશું, કેમ કે એમાં વચ્ચેના સમયગાળાનું ચક્રવૃદ્ધિ વ્યાજ પૂછવામાં નથી આવતું હતું. જો વચ્ચેના કોઈ સમયગાળાનું ચક્રવૃદ્ધિ વ્યાજ પૂછે તો તમારે પહેલી બે રીતમાંથી રીત કરવી પડે. તો તમે આ સમજ્યા હશો, બરાબર વિદ્યાર્થી મિત્રો, ચક્રવૃદ્ધિ વ્યાજની 3 રીતો. વિદ્યાર્થી મિત્રો, આ દુનિયામાં ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી મોટાભાગે આ બે રીતે વધારે થતી હોય છે, વાર્ષિક રીતે અને અર્ધવાર્ષિક રીતે. પણ તે ઉપરાંત પણ અમુક જગ્યાએ ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી ચતુર્થ માસિક રીતે એટલે દર 4 મહિને ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી થતી હોય છે, ત્રિમાસિક રીતે એટલે દર 3 મહિને. તો એ રીતે ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી થતી હોય તો સૂત્ર કયું લેવાનું તે સમજાવવા માટે તમે પહેલાં તો હમણાં જે મેં સમજાયું કે જ્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ દર વર્ષના અંતે શોધવાનું આવે વાર્ષિક રીતે, તો આ સૂત્રનો ઉપયોગ કરીને પહેલાં વ્યાજ મુદ્દલ શોધવાનું અને પછી ચક્રવૃદ્ધિ વ્યાજ એ વ્યાજ મુદ્દલમાંથી શરૂઆતનું મુદ્દલ બાદ કરીને શોધવાનું, બરાબર. એ તો મેં તમને સમજાવ્યું જ હમણાં. તો આ સૂત્ર તમારે ત્યારે જ લેવાનું વાર્ષિક રીતે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું હોય તો દર 12 મહિને ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું આવતું હોય ત્યારે. પરંતુ દર 6 મહિને એટલે 1 વર્ષમાં 2 વખત ચક્રવૃદ્ધિ વ્યાજ શોધાતું હોય તો, અને જો 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું હોય 2 વર્ષનું તો ટોટલ 4 વખત વ્યાજ શોધવાનું આવે, કેમ કે 2 વર્ષમાં 6 મહિનાના 4 સમયગાળા આવે. તો એ વખતે સૂત્ર આ જે છે એમાં શું ફેરફાર કરવાનો તેની વાત પહેલાં કરી દઉં, બરાબર. તો આ બે જગ્યાએ ફેરફાર કરવાનો આવશે, એક આર આગળ અને એક એન આગળ. બાકીનું બધું એનું એ જ રહેશે સૂત્ર. આ સૂત્ર પણ એનું એ જ રહેશે, પણ આર આગળનો ફેરફાર અને એન આગળનો ફેરફાર કરવાનો કેમ આવશે તે કહી દઉં. તો આર શું છે? વ્યાજનો દર. તો વ્યાજનો દર ધારો કે 8% હોય તો એનો અર્થ શું? તો 100 રૂપિયાનું 1 વર્ષનું વ્યાજ 8%.
તો 6 મહિનાનું કેટલું હોય? તો વર્ષનું વ્યાજ 8 રૂપિયા હોય તો 6 મહિનાનું કેટલું હોય? એનાથી અડધું. તો જો 6 માસિક રીતે વ્યાજ શોધવાનું હોય તો તમારે જ્યારે ગણતરી કરો તો આરને 2 વડે ભાગવું પડે, તો જ એ 6 મહિનાનું વ્યાજ કહેવાય. બરાબર? અને એક વર્ષમાં 6 મહિનાના કેટલા ભાગ આવે? 2 ભાગ આવે. 6 મહિના 6 માસ. બરાબર? 6 માસ 2 વખત આવે. તો એક વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું હોય તો 2 વખત તમારે વ્યાજ શોધવું પડે, એટલે n ગુણ્યા 2. તો 6 માસના સૂત્રમાં આટલો ફરક પડે. દર 6 મહિને એટલે અર્ધવાર્ષિક રીતે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવું હોય તો સૂત્ર તમારું આ રીતનું થાય. બરાબર? r/2 કેમ થાય મેં સમજાવ્યું. હવે ચતુર્થ માસિક રીતે તો એક વર્ષના 4 મહિના પ્રમાણે કેટલા ભાગ થાય? તો 4 માસ વત્તા 4 માસ વત્તા 4 માસ, ત્યારે 12 માસ થાય, ત્યારે એક વર્ષ થાય. તો તમારે 3 ભાગ પાડવાના. તો જે 8% હોય, r બરાબર 8% એક વર્ષનું વ્યાજ હોય, તો તમારે જ્યારે ચતુર્થ માસિક રીતે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું હોય તો આરને 3 વડે ભાગવું પડે. તો તમારે અહીંયા જ્યાં 2 હોય ત્યાં 3 આવે. બરાબર? તો 2 હોય ત્યાં 3 આવે, તો ત્યાં હું 3 લખું છું. 3 વડે કેમ ભાગવું પડે મેં તમને કીધું. બરાબર? અને તમારે એક વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું હોય તો ચક્રવૃદ્ધિ વ્યાજ 3 વખત શોધવું પડે. એમાં ખાલી પહેલા 4 મહિનાનું ચક્રવૃદ્ધિ વ્યાજ ના મળે, પણ પછી આ 2 વખત ચક્રવૃદ્ધિ વ્યાજ મળે, એટલે પણ 3 વખત વ્યાજ શોધવું પડે, એટલે n ગુણ્યા 3 કરવું પડે. તો અહીંયા જે ઘાતાંક છે ને એ કેટલી વખત વ્યાજ શોધવું પડે તે બતાડે છે. વાર્ષિક રીતે મેં હમણાં તમને સમજાવ્યું હતું, તો વાર્ષિક રીતે તમારે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું હોય તો 3 વર્ષના વ્યાજમાં ઘાતાંકમાં 3 આવે. બરાબર? અહીંયા ગુણ્યા 3 કેમ આવ્યું? એક વર્ષમાં તમારે 3 વખત વ્યાજ શોધવું પડે એટલા માટે, ચતુર્થ માસિકની રીતે વાત કરવા જઈએ તો. હવે 3 મહિને વ્યાજ શોધવું હોય તો 3 માસ વત્તા 3 માસ વત્તા 3 માસ વત્તા 3 માસ બરાબર 12 માસ થાય, ત્યારે એક વર્ષ થાય. તો જો ત્રિમાસિક રીતે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું હોય તો ટોટલ એક વર્ષમાં 4 વખત વ્યાજ શોધવું પડે. તો 4 વડે ગુણવાનું સમયને, એટલે n ગુણ્યા 4 કરવાનું, અને જે વ્યાજનો દર હોય એને 4 વડે ભાગવાનો. તો અહીંયા ગુણ્યા 4, અહીંયા ભાગ્યા 4. તો આ જે છે એને ગોખવા નથી, સમજવાનું છે. બરાબર? અને આ જે સૂત્ર પણ કેવી રીતે તારવ્યું, જે એ વાર્ષિક રીતે હતું એની વાત કરીએ તો વાર્ષિક રીતે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું હોય તો તમારે જે મેં ભૂસી કાઢ્યું એ આવશે નહીં, એટલે આટલું જ આવશે. તો આ સૂત્ર કેવી રીતે તારવી શકાય એ તમારે ચોપડીની અંદર જે આપેલું છે એને જોઈ લેવાનું. બરાબર? એ મેં તમને હમણાં આગળ સમજાવ્યું. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો હવે આના પછીના ભાગમાં તમને આ દરેક રીતના વાર્ષિક રીત, અર્ધવાર્ષિક રીત, ચતુર્થ માસિક રીત અને ત્રિમાસિક રીતે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાના દાખલા સમજાવવામાં આવશે.